નાનકડા વિરામ બાદ ક્લોઝિંગ બેલમાં અને આપણી સાથે હવે માર્કેટ સ્મિથ ઇન્ડિયાના મયુરેશ જોશી પણ જોડાઈ ગયા છે. મયુરેશજી, સ્વાગત આપનું પણ. વેરી ગુડ આફ્ટરનૂન. અને જો જે પ્રકારે અત્યારે હવે આ નવું ટેન્શન આપણને ઇઝરાયલ ઈરાન વચ્ચે વધતું દેખાયું છે, થોડુંક આજે નેગેટિવ રિએક્શન ન માત્ર ઇન્ડિયન માર્કેટની અંદર પરંતુ ઓવરઓલ ગ્લોબલ માર્કેટ્સની અંદર આપણને આવતું દેખાયું છે. અને આ બધાની વચ્ચે થોડીક ચિંતાઓ ફરી પાછી ક્રૂડને લઈને, ઇન્ટરનેશનલ શિપિંગ રૂટને લઈને, આ બધાને લઈને પણ ફરી પાછી એક ફ્રેશ ડિસ્કશન શરૂ થઈ ગઈ છે. કઈ રીતે હવે તમે અહીંયાથી બજારના સેટઅપને જોઈ રહ્યા છો? કારણ કે આપણે જોઈ રહ્યા છીએ ભારતીય બજારના સેન્ટિમેન્ટ આપણને સારા દેખાઈ રહ્યા છે, પરંતુ વૈશ્વિક બજાર તરફથી થોડાક હવે આ બધી ચિંતાઓ વધી રહી છે. આફ્ટરનૂન નીરજભાઈ, આફ્ટરનૂન કિરણ. નહીં, પહેલી વસ્તુ તો કાલે જે અમદાવાદમાં હાદસો થયો એકદમ શોકિંગ હતો અને ઓમ શાંતિ બધા families ને who are going through a lot of pains right now. May God give them strength. તો મારા હિસાબે આઈ થિંક બે વસ્તુ જે ઈરાન ઇઝરાયલનું થયું હોય, ઇઝરાયલનું જે એક પ્રિએમ્પ્ટિવ સ્ટ્રાઇક હતા, ઇઝ ધીસ ધી એન્ડ ઓફ ધ પ્રિએમ્પ્ટિવ સ્ટ્રાઇક્સ ઓર આર ધેર સમ મોર ધેટ આર એક્સપેક્ટેડ? આજે જે આઈ થિંક એક લાઈવ ફીડ જે હું ટ્રેક કરતો હતો, there have been some drone attacks from Iran as well, just to begin, missile-led drone attacks. અને આટલા માટે કેટલી આ એસ્કેલેશનમાં કન્વર્ટ થશે from Iran side or from Israel side as well as a countermeasure? Does America get involved? Does UK get involved? Does Russia get involved in all this? I think all will depend over the next few days and next અઠવાડિયામાં કે આ એસ્કેલેશન ક્યાર સુધી પહોંચી શકશે, or will there be some amount of sanity which will come through at this point of time? But it is largely unknown. And because of these factors, જે ક્રૂડમાં સ્પાઇક જોવા મળ્યું છે એ ઓબ્વિયસ છે. જે એક્સપેક્ટેશન છે સી રાઉટ્સનો, જેવી રીતે મેં કહેતા હતા, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ, આઈ થિંક ઇફ દેટ પ્રોબ્લી ગેટ્સ બ્લોક્ડ બાય ઇરાન, આઈ થિંક શિપિંગ રાઉટ્સ લોંગર થઈ ગયા પાછું what we probably saw in the first phase of the Israel-Hamas war, જ્યારે હાઉથીઝ પણ ઇન્વોલ્વ હતા. અને આટલા માટે આઈ થિંક ધી એક્સપેક્ટેશન ઇન ટર્મ્સ ઓફ જીઓપોલિટિકલ એસ્કેલેશન્સ એ થોડું એક રિસ્ક ઓફ થઈ શકશે માર્કેટ માટે. ઓબ્વિયસલી આઈ થિંક માર્કેટ્સ ડુ નોટ ટેક ઇટ ઇન ટુ ધેટ સ્ટ્રાઇડ ફોર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ. પાછલા 3 વર્ષોમાં પણ તમે જોયા છે, ઇરાન ઇઝરાયલ હમાસ થયું, યુક્રેન રશિયા થયું, ધ માર્કેટ્સ ઇનિશિયલી રિએક્ટેડ એન્ડ ધેન ધ માર્કેટ્સ જસ્ટ shrugged it off. Unless it is long drawn, unless it is escalated to such an extent કે ઘણું બધું આઈ થિંક ઘણા બધા દેશો ઇન્વોલ્વ થઈ જાય, માર્કેટ્સ વિલ પ્રોબેબલી ટેક ઇટ ઇન ઇટ્સ સ્ટ્રાઇડ. એક રિસ્ક ઓફ ડેફિનેટલી થઈ શકશે ત્યાર સુધી, બીકોઝ ઇટ્સ નોટ જસ્ટ જીઓ પોલિટિક્સ, એ જીઓ ઇકોનોમિક ફેક્ટર્સ પણ છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન ટેરિફ સાથે શું કરશે? વોટ ઇઝ ધ ફાઇનલ રેઝોલ્યુશન ઓન ધેટ? અને આ બેઉ ફેક્ટર્સ આઈ થિંક વિલ ડિટરમાઇન કેવી રીતે ગ્લોબલ ગ્રોથ રહેશે, વિચ ઓલરેડી ઇઝ અંડર સમ એલિમેન્ટ ઓફ પમ્પ. IMF and the World Bank has downgraded global growth. Inflation probably remains sticky. Bond yields are higher based on all these factors put together. And આટલા માટે થોડા જે ગ્લોબલ મેક્રોસ છે are on the stickier note as we speak, which probably might lead to a risk off as we are seeing in equity markets. આ કેટલું સસ્ટેન રહેશે is a matter of time, પણ મારા હિસાબે I think it should not last long. Maybe it can last for a few weeks, but over and above that, મારા હિસાબે I think the markets will then revert back as it has always done historically. Fundamentals ઉપર, macros ઉપર, micros ઉપર, and that again becomes a base case scenario for the market. Having said that, I think our risk off, if the Indian markets do feel some element of pain and it થોડું એક shakeout થઈ જાય, or there is some element of a knee-jerk reaction, મારા હિસાબે as I've always maintained, the domestic driven sectors છે એનું કઈ સંબંધ નથી ગ્લોબલ મેક્રોસ થી, એનું કઈ સંબંધ નથી geopolitics થી, where supply chains are domestic, demand is domestic. અને આટલા માટે I think in such a scenario, I think એક opportunistic મોકો થઈ જાય. Investors will probably miss the rally to get into good qualitative stocks and then get back into the India story. Amari sir, I think I'm optimistic resu. Any knee-jerk reaction, any fall into the market because of all these factors over the next few days, next few weeks, Amari sir, buying opportunity.
એટલે જુઓ ખાસ કરીને અહીંયાથી એક આ જ મત છે, બજાર અહીંયાથી થોડી ઘણી ચિંતા વધી શકે છે, કદાચ ઘટાડો પણ આવે, પરંતુ અહીંયાથી તમારે ધ્યાન રાખવાનું છે એવી કંપનીઓ પર કે જે સ્થાનિક બજારની અંદર કામકાજ કરી રહી છે, કે જેની અસર વૈશ્વિક ચિંતાઓની અસર જેના પર ઓછી આવતી જોવા મળે એવી બધી કંપનીઓ પર તમે અહીંયાથી ખાસ કરીને ફોકસ રાખજો. એનામાં તમને એક સારા રિટર્ન જોવા મળશે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. પરંતુ આગળ વધીએ ને આ સપ્તાહે આપણને ઘણી બધી બ્લોક ડીલ્સની ભરમાર જોવા મળી છે, જેમાં એશિયન પેન્ટ, ઇટરનલ, બજાજ ફાઇનાન્સ આ બધા મોટા કંપનીઓમાં પણ એક બ્લોક ડીલ્સ થઈ છે. બ્લોક ડીલની વિગત સાથે સહયોગી તૃપ્તિ કપૂરિયા જોડાયા છે. જે તૃપ્તિ જણાવો ખાસ કરીને શું અડ્યું, અને ખાસ કરીને જૂન મહિનાની શરૂઆત એક બ્લોક ડીલની ભરમારથી આપણને થતી જોવા મળી છે, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખતા રહીશું. પરંતુ મયુરેશજી, ન માત્ર જૂન મહિનો પરંતુ જુઓ જ્યારથી બજારે એક વખત સારી તેજી દર્શાવી છે, 24,800ની ઉપરનો કન્સોલિડેશન જ્યારથી બજારની અંદર નીકળ્યું છે, ઘણા બધા સ્ટોક પ્રાઇસમાં આપણે એક રિવર્સલ આવતા જોયા ચાર્ટ પેટર્ન પરની એ પ્રાઇસની અંદર. ત્યારબાદ આપણે જોયું છે કે ખાસા એવા મોટા પ્રમાણમાં પ્રમોટર્સ અત્યારે થોડોક પોતાનો સ્ટેક ઓફલોડ કરી રહ્યા છે, અને મોટે ભાગે આમાં પ્રમોટર એન્ટિટી કે એમનો પણ મોટો હાથ હતો. દાખલા તરીકે આજે જે જ્યુબિલન્ટ ગ્રુપની અંદર જે મોટી બ્લોક ડીલ થઈ છે, એ સમાચાર એવા હતા કે બીજા એક મોટા કંપનીની અંદર રોકાણ માટે તેઓ આ પ્રકારની પોતાનો હિસ્સો વેચી રહ્યા છે. કઈ રીતે આ માર્કેટના ટ્રેન્ડને અહીંયાથી આપણે સમજવો જોઈએ? નહીં નીરજભાઈ, બે વસ્તુ આઈ થિંક જે પ્રમોટર સ્ટેક સેલ છે એ કેટલી ક્વોન્ટમ છે અને કયા પર્પઝ માટે છે. ધ ક્વોન્ટમ ઇઝ લાર્જ એન્ડ ઇટ ઇઝ ફોર અ પર્સનલ યુઝ. ઓબ્વિયસલી આઈ થિંક યુ શુડ બી અ લિટલ બિટ cautious about such companies. But I think if the quantum is very negligible compared to the overall holding જે promoters ની છે પોતાની કંપનીમાં, and if it is for some element of more institutions coming in or qualitative investors coming in, at the same time I think monetizing some element of the profits for some personal reason. But if it's a very, very negligible, I think a street thodi mani શકશે કે I think at least something has been put to use for some personal reason which is okay by the street. And a third I think if there is a sufficient amount of stake sale that has been done, but that capital is diverted back into the company from the promoters, either for reduction of debt or for purposes of growth. So એ પણ I think એક પોઝિટિવ સાઇન છે, because promoter stake sale in the first instance જેવી રીતે કહેતો હતો does not necessarily mean કે promoters are staking out, except for the first instance. If it is a decent stake sale અને પર્સનલ અને પોતાના યુઝ માટે છે, એવી પરિસ્થિતિમાં થોડું I think cautious હોવું પડશે. પરંતુ મયુરેશજી, જુઓ આ કંપનીઓ માટે અત્યારે પરિસ્થિતિ સૌથી સારી બનતી દેખાઈ રહી છે. એક તરફ વ્યાજદર કાપ આરબીઆઈ તરફથી આવ્યો છે, એની એક અસર જોવા મળી રહી છે. બીજી તરફ ખાસ કરીને સોનાના ભાવની અંદરનો વધારો પણ આ કંપનીઓને ફાયદો કરાવશે. અને ત્રીજી તરફ આરબીઆઈ તરફથી જે ગોલ્ડ લોનને લઈને થોડાક અત્યારે તો ગાઈડલાઇનના રૂપમાં છે, હજી એ ગાઈડલાઇન અમલમાં નથી આવી, પરંતુ એ જે લોન ટુ વેલ્યુ વાળી જે આખી કેલ્ક્યુલેશન એમને આપી છે નાની ટિકિટ સાઇઝ લોન માટેની, એ પણ એક થોડીક બેનિફિશિયલ રહેશે જ્યારે પણ આ ગાઈડલાઇન આવશે ત્યારે. લાગે છે આ બધા જોતા આ કંપનીઓ અત્યારે તમે ફોકસ કરી રહ્યા છો આના પર? જે બધા ફેક્ટર્સ તમે કીધા, આઈ થિંક દેટ ઇઝ ઓલ પ્લેઇંગ ઇન સિંક ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઝ માટે. જે નવા ગાઈડલાઇન્સ આવે છે આરબીઆઈ રેગ્યુલેશન્સમાં, obviously I think that is going to be beneficial. કારણ કે LTVs જે 5 લાખ સુધીની ટિકિટ સાઇઝ છે ગોલ્ડ લોન્સ માટે, એમાં એક વધારો કરવા આવ્યો છે 85%. જેવી રીતે પ્રાઇસીસ વધ્યા છે, ઓબ્વિયસલી એક ઇન્સેન્ટિવ હોય ગોલ્ડ કંપનીઝ માટે, એની બોરોવર હુઝ પ્રોબબ્લી હેઝ ધેટ બેનિફિટ મળી જાય, પ્રોબબ્લી લેન્ડ ધ ટાઈડ બીટ મોર. અને આટલા માટે જે વોલ્યુમ ગ્રોથ રહી શકશે એ રિલેટિવલી બેટર રહી શકશે. ઓબ્વિયસલી આઈ થિંક અ લોટ ઓફ કંપનીઝ જે આરબીઆઈનું કર્વ્સ હતું અનસિક્યોર્ડ લેન્ડિંગ ઉપર 1-2 ક્વાર્ટર પહેલા હેડ અપ ધેર ગાઈડન્સ ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ્સ. પણ મારી હિસાબે જેવી રીતે એક ટ્રેન્ડ છે ગોલ્ડ પ્રાઇસીસને જોઈને, વિથ આરબીઆઈઝ ઇન્ટરવેન્શન દેટ હેઝ હેપન્ડ ઇન ટર્મ્સ ઓફ રેગ્યુલેશન, જે રેટ કટ્સ થયું છે, જે કોસ્ટ ઓફ બોરોઈંગ રહેશે એ થોડી ઓછી થઈ જશે, વિચ પ્રોબબ્લી મીન્સ દેટ ઇવન ધ સ્પ્રેડ્સ એન્ડ નિમ્સ should largely stabilize and improve going forward. અને જનરલ ગ્રોથ જેવી રીતે હું કહેતો હતો, આઈ થિંક 2-3 ટ્રેલવેન્ડ છે આ સેક્ટર માટે. ઓબ્વિયસલી આઈ થિંક બેંક્સ હેવ ઓલ્સો બીન ડિરેક્ટેડ જનરલી આઈ થિંક જે કોર બેન્કિંગ બિઝનેસ છે કે ડિપોઝિટ ગ્રોથ વધારો એક્ઝેક્ટ્રા. અને આટલા માટે આઈ થિંક જે નીશ કંપની છે, મુથુટ હેઝ અ લાર્જ શેર 96% ગોલ્ડ ફિનાન્સિંગમાં, મન્નપુરમ ઓલમોસ્ટ 75-80% ગોલ્ડ ફિનાન્સિંગમાં. તો આઈ થિંક થોડું પોઝિટિવ છે. મારી હિસાબે ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઝમાં થોડું વધારે મોમેન્ટમ રહી શકે કમ્પેર ટુ ધ જ્વેલર્સ.
પરંતુ મયુરેશજી ખાસ કરીને એક આખું ગેસ સાથે સંબંધિત કંપનીઓ છે, પછી ગેલ હોય કે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ હોય, જો અહીંયાથી ખાસ કરીને થોડુંક દબાણ એટલા માટે પણ આવ્યું છે, આ બધી કંપનીમાં ડિમાન્ડ આપણને થોડી ઓછી રહેતી જોવા મળી છે. કઈ રીતે તમે અત્યારે જોઈ રહ્યા છો? કારણ કે જો એક તરફ આજે ટેન્શન વધી રહ્યું છે, આજે નહીં તો કાલે આપણને કદાચ એલએનજીના ભાવમાં પણ આપણને થોડો ઘણો વધારો થતો દેખાય આવનારા સમયમાં. એક પોસિબિલિટી છે, પણ શું થાય કે આઈ થિંક જે પેટ્રોનેટના ભાવ છે આઈ થિંક એ કોન્ટ્રાક્ટેડ હોય, તો દે આર લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ્સ અને સ્પોટથી આઈ થિંક બહુ ઓછું છે ઓવરઓલ મિક્સમાં. તો આઈ થિંક ઘણું બધું ફરક નથી પડતું, બીકોઝ આઈ થિંક દે આર ઓલ કોન્ટ્રાક્ટેડ વોલ્યુમ્સ વિચ આર ફિક્સ્ડ એટ અ પ્રાઇસ એટ ધ બિગિનિંગ ઓફ ધ યર, એન્ડ ધીઝ આર નોટ there for negotiations. Obviously, if there is a huge spike, થોડું negotiation થઈ શકશે, but not exponential one compared to the spot rates. At the same time, જેવી રીતે ક્રૂડ હું કહેતો હતો, I think જે ઉછાળ આવ્યો છે, what really takes place in the next few days, next couple of weeks, એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે. ઇન્ડિયન કોન્ટેક્સમાં ફ્રોમ અ મેક્રો perspective, till crude doesn't cross $85, કઈ ચિંતા કરવાની જરૂરત નથી, because I think we have probably penciled in budgetમાં પણ around $82 or $84 as our benchmark in terms of calculating the Brent factor or the Brent impact આપણા ઇકોનોમી ઉપર. અને આટલા માટે આઈ થિંક ટિલ ઇટ એક્સીડ્સ 84-85 મેક્રો પર્સ્પેક્ટિવથી ચિંતા નથી. હવે આઈ થિંક જે ઇન્ડિવિજ્યુઅલ કંપનીઝ છે, પેન્ટ કંપનીઝ હોય, ટાયર કંપનીઝ હોય, ઇફ ક્રૂડ સ્ટાર્ટ્સ મૂવિંગ સિગ્નિફિકન્ટલી હાયર, થોડા ઇન્વેન્ટરી લોસીસ થઈ શકશે, બીકોઝ ધી અર્લિયર ઇન્વેન્ટરી વુડ બી એટ લોઅર કોસ્ટ, અને જે ઇન્વેન્ટરી બિલ્ડઅપ કરવી પડશે, હાયર કોસ્ટ પર કરવી પડશે, તો કેવી રીતે પાસ થ્રુ કરશે પ્રાઇસીસ, એ જાણવા માટે જરૂરી રહેશે. એન્ડ ઓબ્વિયસલી આઈ થિંક એક ડિમાન્ડ વિચ ઇઝ પ્રોબ્લી ઇવોલ્વિંગ એઝ વી સ્પીક, થોડું પ્રાઇસ ફ્લક્ચ્યુએશન થઈ શકશે ઇન ટર્મ્સ ઓફ પાસ થ્રુ પ્રાઇસીસ એઝ વેલ. તો અગેન આઈ થિંક લેટ્સ સી હાઉ થિંગ્સ મૂવ. પણ ટિલ ઇટ ડઝન્ટ ક્રોસ 85, મારી હિસાબે આઈ થિંક મેક્રો લેવલ ઉપર પણ ઇન્ડિયામાં માટે આઈ થિંક કઈ એક ખતરાની વસ્તુ નથી. પરંતુ આજના દિવસે જો આપણે આઈટી સ્ટોક્સની વાત નીકળી જ છે, તો ખાસ કરીને મયુરેશજી, અત્યારે આજે જ એક ફંડ મેનેજર જોડે બપોરે જ્યારે 1 વાગ્યાના શોમાં અમે ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે એમણે પણ ખાસ કરીને અહીંયાથી કહ્યું કે ચેનલ ચેક્સ આઈટી કંપનીઓને એવા કહી રહ્યા છે કે અમેરિકાની અંદરથી હવે જે ઓર્ડર્સ આવવાના છે એ કદાચ આપણને થોડા સમયમાં આવતા શરૂ થવાના દેખાય, કારણ કે અત્યારે જે ટેરિફને લઈને અનિશ્ચિતતાઓ છે, અને ફરી પાછું એવું પણ નિવેદન આવ્યું હતું કે આ ટેરિફ કદાચ આવનારા બીજા 90 દિવસથી પણ આગળ વધી શકે એવા દેશો માટે કે જ્યાં આગળ નેગોશિએશન્સ ચાલી રહ્યા છે. એટલે થોડીક અનિશ્ચિતતાનું વાતાવરણ ત્યાં તો છે, પરંતુ આ બધાની વચ્ચે જે કંપનીઓએ ડિસ્ક્રેશનરી સ્પેન્ડ છે એના પર જે અત્યાર સુધી થોડીક બ્રેક રાખી હતી, તેઓ હવે તૈયારી કરી રહ્યા છે આગળ વધારવા માટે. અને ખાસ કરીને આઈટી માટે આપણે જોયું છે કે જે ફર્સ્ટ ક્વાર્ટર પછીની જે પરિસ્થિતિ હોય છે, ત્યાં આગળ એક સારી એવી ડીલ્સ પણ આપણને સાઇન થતી દેખાતી હોય છે. કઈ રીતે તમે અહીંયાથી આઈટી સેક્ટરના પ્રોસ્પેક્ટને જોઈ રહ્યા છો? કારણ કે જો આખું સેક્ટર Q4ની સિઝન બાદ ખાસું એવું આપણને કરેક્ટ થતું દેખાયું હતું. નહીં, તો આજે બધા ફેક્ટર્સ છે મારી હિસાબે. આઈ થિંક જે ઓર્ડર વિન્સ છે એઝ એન એક્ઝામ્પલ, આઈ થિંક ડિલે અને ડિફર થઈ ગયા છે. ઓબ્વિયસલી હજી કેટલા ડિલે થશે, 1 ક્વાર્ટર છે કે 2 ક્વાર્ટર છે, દેટ ઓનલી ટાઈમ વિલ ટેલ. સો એ બહુ પ્રીમચ્યોર છે હમણાં જજ કરવા માટે કે ઘણા બધા ઓર્ડર્સ આવી શકશે ઓર નહીં આવી શકાય. બીજું પાછું એવું છે કે આઈ થિંક જે મોટા ઓર્ડર છે ફોર ટોપ ટિયર આઈટી કંપનીઝ, એમાં થોડું ડિફરમેન્ટ હજી લાંબુ થઈ શકશે, વિચ પ્રોબ્લી મીન્સ ધી એન્ડ ઓફ ધીસ કેલેન્ડર યર, જે નોર્મલી ડિસિઝન મેકિંગ હોય અરાઉન્ડ ક્રિસમસ હોલિડેઝ, ત્યારે થઈ શકશે. એન્ડ ઇટ રિયલી ઓલ ડિપેન્ડ્સ ઇન ટર્મ્સ ઓફ ટેરિફ રેઝોલ્યુશન, ગ્લોબલ જીઓપોલિટિક્સ, ટેક્સ કટ્સ ઇન ધ US, ઇન્ફ્લેશનરી સિચ્યુએશન યુરોપમાં એઝ એન એક્ઝામ્પલ, અને એનું ફરક અને અસર પ્રાઇસિંગ ઉપર કેવી રીતે પડશે. કોન્સિક્વન્ટલી આઈ થિંક એબિટા માર્જિન્સ અને એબિટ માર્જિન્સ ઉપર ફોર સિલેક્ટિવ કંપનીઝ. However, I think just select mid-cap IT companies, which I've time and again mentioning, Coforge, Mphasis, Persistent. All three managements have given a very, very robust outlook. Numbers સારા હતા. ત્રીજો કંપની, ત્રણો કંપનીના expectation each છે કે I think જે margins છે, the profile should probably remain steady state. The order should come in for those lines of businesses, જ્યાં order એક 5 થી 10 થી 20 મિલિયનની હોય, which might still trickle in compared to those large million or billion-dollar orders for top-tier companies. અને આટલા માટે મારી હિસાબે આઈ થિંક લુકિંગ એટ ધ નંબર, લુકિંગ એટ કોમેન્ટ્રીઝ, આ ત્રણો સ્ટોક મિડ કેપ આઈટી કદાચ આઉટપરફોર્મ કરી શકશે. ઓબ્વિયસલી વેલ્યુએશન્સ આર ડેફિનેટલી હાયર કમ્પેર્ડ ટુ ધેર ઓન સ્ટાન્ડર્ડ ડિવિએશન, સેક્ટરના એવરેજીસ જોતા પણ મારી હિસાબે થોડું પ્રીમિયમ વેલ્યુએશન્સ ડેફિનેટલી સ્ટ્રીટ આવશે. સો જેના પછી આ ત્રણ સ્ટોક છે મિડ કેપ આઈટી, ડેફિનેટલી હોલ્ડ કરો. વી કન્ટિન્યુ હોલ્ડિંગ એમ્ફેસિસ એન્ડ Persistent in our global portfolios.
પણ again, I think the disclaimer is this, our recommendations have been at way lower prices અને આટલા માટે હોલ્ડની રેકમેન્ડેશન છે. પરંતુ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની વાત નીકળી જ છે મયુરેશજી, તો ખાસ કરીને જો આપણને ગયા અઠવાડિયે જે સમાચાર આવતા દેખાયા હતા કે કદાચ અહીંયાથી જે થર્ડ પાર્ટી મોટર પ્રીમિયમ્સ છે એની અંદર વધારો કરવાનો એક પ્રસ્તાવ IRDAI ટ્રાન્સપોર્ટ મંત્રાલયને આપ્યો છે અને એના પર મોટે ભાગે એક નિર્ણય આપણને આવતો દેખાશે. તો એને લઈને આજે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ છે કે ગો ડિજિટ છે કે ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ છે, આ બધા સ્ટોક થોડાક ફોકસમાં પણ રહ્યા હતા, કારણ કે અહીંયા થર્ડ પાર્ટીની અંદર જે લોસ કવરેજ રેશિયો હતો તે ખાસો ઊંચો છે. એટલે જો આ પ્રીમિયમ વધારો આવે છે તો લાગે છે તમને આ બધા સ્ટોક ફરી પાછા એક વખત ફોકસમાં આવશે? Because I think it is long overdue. અને જેવી રીતે આવશે ત્યારે મારા હિસાબે આઈ થિંક જે નંબર્સમાં એક પ્રભાવ આવશે એ રિલેટિવલી બેટર રહેશે. ઓબ્વિયસલી આઈ થિંક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડની જે એક લીડરશિપ પોઝિશન છે ઇન ટર્મ્સ ઓફ પ્રાઇવેટ માર્કેટ શેર ગેઇન્સ હેઝ બીન અ સિગ્નિફિકન્ટ વન. હું એકો જનરલ ઇન્સ્યોરન્સને પણ સાંભળતો હતો એન્ડ દે વર ઓલ્સો પ્રોબેબલી એક્ઝિબિટિંગ ધ સેમ લાઇન્સ કે આઈ થિંક ઇટ્સ હાઈ ટાઈમ દેટ ઇટ પ્રોબેબલી હેપન્સ. અને જેવી રીતે થશે મારા હિસાબે આઈ થિંક બેલેન્સ શીટ ડાયનેમિક્સ વિલ પ્રોબેબલી ચેન્જ. સો ફોર ધ બેટર છે ઇફ ઓલ ધીસ થિંગ્સ હેપન from a general insurance industry perspective. And ICICI Lombard and other players will also probably gain if the hike probably happens in terms of third party. મયુરેશજી, છેલ્લે તમારી પાસેથી PSU બેંક પર એટલા માટે પણ ચર્ચા કરવી છે કારણ કે આજે જો SBIની અંદર એક સારો એવો ઘટાડો છે, કેનેરા બેંક, યુનિયન બેંક, આ બધા સ્ટોક આજે ઘટ્યા છે. એક ખાસ કરીને જ્યારે પરિસ્થિતિ આપણે જોઈએ RBI પોલિસી પછીની, તો અહીંયા થોડું ઘણું પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, પરંતુ જે પ્રકારે RBIએ રેટ કટ કર્યો છે, CRRની અંદર કટ કર્યો છે, તમને લાગે છે કે આ બધી બેંકોમાં કે આમાંથી નિશ બેંકોની અંદર થોડું બાય ઓન ડિપ્સ અત્યારે કરી શકાય છે કે હજી તમને સારી ઓપોર્ચ્યુનિટી મળશે આમાં? એક વોચ લિસ્ટ પર ડેફિનેટલી રાખો. સ્ટોક્સ લાઈક બેંક ઓફ બરોડા હોય, બેંક ઓફ મહારાષ્ટ્ર હોય, નંબર્સ સારા હતા. એક્સપેક્ટેશન એ જ છે કે આઈ થિંક જે ડિપોઝિટ ગ્રોથ છે એ ડિસન્ટ રહેશે, કન્સિડરિંગ દેટ દે ગોટ અ ગુડ ડિપોઝિટર બેઝ વિચ ઇઝ વેરી વેરી સ્ટિકી ટુ ધીઝ બેંક્સ. એડવાન્સીસ ગ્રોથ ઠીકઠાક રહેવાની અપેક્ષા છે. નિમ સ્પ્રેડ શુડ પ્રોબેબલી રિમેઇન સ્ટ્રોંગ વિથ ધ રેટ કટ સાયકલ વિચ હેઝ પ્રોબેબલી હેપન્ડ. અને એક્સપેક્ટેશન જે પ્રોવિઝનિંગ થઈ છે બેલેન્સ શીટ ઉપર, જેટલા સ્લિપેજ અને રીસ્ટ્રક્ચર્ડ બુક છે એ એબ્સોલ્યુટલી મેનેજેબલ છે. તો મારી હિસાબે વેલ્યુએશન્સ, પ્રાઇસ એક્શન, EPS સ્ટ્રેન્થ, EPS રેટિંગ્સ, રેન્કિંગ્સ, ઇન્સ્ટિટ્યુશન હોલ્ડિંગ, જે બધી પરિસ્થિતિ અમે કેન્સલમાં જોઈએ છે. આઈ થિંક લોટ ઓફ PSU બેંક્સ આર there include that. So I think leaving aside SBI, મારા હિસાબે આઈ થિંક બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર ડેફિનેટલી વોચ લિસ્ટ ઉપર. મયુરેશજી, આપના તરફથી કોઈ ડિસ્ક્લોઝર? જેટલા પણ સ્ટોક્સની ચર્ચા કરી છે મારા પોતાની કઈ હોલ્ડિંગ નથી, બટ આ બધા સ્ટોક્સ ક્લાયન્ટ સાથે કદાચ ડિસ્કસ કર્યા છે. ક્લાયન્ટ્સ મે ઓર મે નોટ have position in the stock discussed, but please consult a financial advisor before investing in any of the stock discussed on the issue. Have a great weekend. Aabhar.